સ્વાગત કરું છું ફ્રેન્ડ્સ આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે 3 BHKનું ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું। તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચાલો હું તમને પહેલાં તો આખા મકાનનો ટૂર કરાવી દઉં છું અને વિડીયોના લાસ્ટ સુધીમાં તમને લોકેશન, પ્રાઇસ અને ઓનરના કોન્ટેક્ટ નંબર બધું જ મળી રહેવાનું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। તો પહેલાં આપ જોઈ શકો છો આ રહેવાનું છે કંઈક એલિવેશન, આ ટાઈપનું મકાન રહેવાનું છે। આગળનું મેઇન ફળિયું છે જ્યાં તમને એક કોમન વોશરૂમ મળી રહેશે, પાણીનો બોર, પાણીનો ટાંકો એ બધું જ તમને મળી રહેશે। બાકીનું જે પાર્કિંગ મળી રહેશે, બરાબર। પાર્કિંગ માટે તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। હવે મકાનની અંદર આવશું ને એટલે આ રહેવાનું છે એમનો લિવિંગ રૂમ, જ્યાં તમને એક વેન્ટિલેશન માટે વિન્ડો જોવા મળશે, ટીવી યુનિટનું સેટઅપ છે અને અહીંયા સોફાનું સેટઅપ જોવા મળી રહેશે, બરાબર। તો કંઈક આ ટાઈપનું સેટઅપ તમને લિવિંગ રૂમની અંદર જોવા મળી રહેવાનું છે। 66 વારનું મકાન છે, 64 વારનું, બરાબર। અને દિવાલમાં બી તમે જોઈ શકો છો ટાઇલ્સનું સેટઅપ કરેલું જોવા મળશે, મતલબ કે ટાઇલ્સ લગાવેલી છે। લિવિંગ રૂમથી આગળ આવશું ને એટલે અહીંયા રહેવાનું છે કિચન। કિચન બી તમે જોઈ શકો છો ફર્નિચર કરેલું કિચન જોવા મળી જશે, ચીમની મળી રહેવાની છે અને ફર્નિચર પણ તમે જોઈ શકો છો, ગેસ લાઇન મળી રહેશે અને સ્ટેરકેસની નીચે કિચનનો સામાન રાખવા માટેની પ્રોપર સ્ટોરેજ સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને સામેની સાઈડ ફ્રીજ રાખવા માટેની સ્પેસ જોવા મળી રહેશે, બરાબર। બાકી એલ શેપમાં તમને પ્લેટફોર્મ મળી રહેશે અને કંઈક આટલી સ્પેસ તમને કિચનની અંદર જોવા મળશે, બરાબર। ત્યાંથી આગળ આવશું ને ફ્રેન્ડ્સ એટલે આ રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ। આમાં તમને અટેચમાં વોશરૂમ પણ મળી રહેશે અને વોશ એરિયા પણ મળી રહેશે, બરાબર। અત્યારે આમાં બધો સામાન રાખેલો છે અને આનો તમે બેડરૂમ તરીકે પણ યુઝ કરી શકો છો। સો જોઈ શકો છો અહીંયા અટેચનો વોશ એરિયા છે, સામેની સાઈડ વોશરૂમ છે, પણ તેમાં થોડું ઘણું સામાન રાખેલું છે એટલે હું બતાવી નહીં શકું, બરાબર। વોશ એરિયાની ઉપર બી તમે જોઈ શકો છો સેફ્ટી ગ્રીલ લગાવેલી પણ જોવા મળી રહેશે। સો બેડરૂમની તમે સ્પેસ વિડીયોમાં ક્લિયર રીતે જોઈ શકો છો, એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે બેડરૂમની અંદર। તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમનું સેટઅપ જોવા મળશે। ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું સેટઅપ તમને જોવા મળી રહેશે, બરાબર। ચલો બંને બેડરૂમ હું તમને હવે બતાવી દઉં છું। સામે બંને બેડરૂમ રહેવાના છે, જેમાંનો આ માસ્ટર બેડરૂમ છે અને આ જનરલ એક બેડરૂમ મળી જશે, એમાં તમને અટેચ વોશરૂમ મળી રહેશે, બરાબર। સો ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રહેવાનો છે માસ્ટર બેડરૂમ। આમાં તમને અટેચ બાલ્કની અને અટેચ વોશરૂમ બંને મળી રહેશે। સામે તમે જોઈ શકો છો આ રહેવાનું છે એમનું પ્રોપર વોર્ડરોબનું સેટઅપ, બરાબર। મોટું એવું તમને સેટઅપ પણ જોવા મળી જશે। આ રહેવાની છે એમની બાલ્કની અને બેડ રાખતા તમને ત્રણેય સાઈડ એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે 66 વારના આ મકાનની અંદર, બરાબર। ને સામે તમને અટેચમાં વોશરૂમ પણ મળી રહેશે અને વોશરૂમને ઉપર સ્ટોરેજ માટેની સ્પેસ જોવા મળી રહેવાની છે, બરાબર। સો તમે આખો લુક એકવાર જોઈ લો બેડરૂમનો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું અને આમાં તમને એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે, બરાબર, વેન્ટિલેશન માટે। આ રહેવાનો છે થર્ડ બેડરૂમ। આમાં બી તમે ઉપર જોઈ શકો છો સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, ત્યાં ફર્નિચર કરેલું જોવા મળી રહેશે, બરાબર। વોર્ડરોબનું સેટઅપ કરેલું છે અને અટેચ વોશરૂમ મળી રહેશે। સો એ બી તમે જોઈ શકો છો આ રહેવાનું છે એમનું અટેચનું વોશરૂમ। વોશરૂમમાં બી તમે જોઈ શકો છો એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે અને બેડ રાખતા આમાં પણ તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરાબર। બાકી આખા બેડરૂમનો વ્યૂ તમે જોઈ શકો છો, કંઈક આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે। વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી રહેવાનો છે। સો ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમનું સેટઅપ છે। હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું, બરાબર। ટેરેસ પર તમને એક સોલાર વોટર હીટર મળી રહેવાનું છે, એ બી હું તમને હમણાં બતાવી દઉં છું। તમે પહેલાં તો આ થર્ડ બેડરૂમને એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો। તો ચલો હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું। આ રહેવાનું છે ટેરેસ, આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે। આ રહેવાનું છે સોલાર વોટર હીટર, બરાબર। સો કંઈક આ ટેરેસ રહેવાનું છે, બરાબર, ઓપન ટેરેસ અને આજુબાજુમાં પણ તમને સારો એવો વ્યૂ મળી રહેવાનો છે। સારી લોકાલિટી ધરાવતા માણસો તમને આજુબાજુમાં મળી રહેશે, બરાબર। સો 3 BHKનું 66 વારનું મકાન છે। પહેલાં લોકેશનની વાત કરું તો સુમંગલ પાર્ક સ્ટ્રીટ નંબર 5, કોઠારિયા મેઇન રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે અને પ્રાઇસની વાત કરું તો 42 લાખ 42 લાખ પ્રાઇસ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે। તો ફ્રેન્ડ્સ વધુ વિગત માટે તમે ઓનરનો કોન્ટેક્ટ કરી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ।